ફેસ રિવીલ એઝર જોજો હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ અચાનક છે ને આજ મારે કાંઈ નક્કી નહોતું, હું તો મારે મોવા કામ હતું, બધું કેન્સલ કરવું પડ્યું. કેમ કે શું કહેવાય, દીવાનું જાગરણ છે ને, એટલે આજ આખો દિવસ શું કે કાલ સાંજે જાગરણ હતું ને આજ આખો દિવસ જાગવાનું હોય. તો હવે એમાં એવું છે કે મારે જવાનું છે કદમગીરી. આજ કદમગીરી અત્યારે છે ને બહુ મસ્ત નજારો થઈ ગયો છે, બગદાણા બધે જવાનો પ્લાન છે. અને આ બધા કેમ પધાય છે? બધાને જય માતાજી, જય માં મોંગલ ને મે રત્નેશ્વર દાઈ જનકભાઈ કે કદમગીરી આવું એમ પણ છે કે બીજી બેન મને ખબરમાં બકાલું ઉતરાયું. બકાલું ઉતર લીધું. અને આ બેન નું જાગરણ હતું. બીજા કોણ કોણ ને હતું આમાં? છે હતું હે નિહાળે. વાહ, તમારે બા આવું હે કદમગીરી કે? જય શ્રી કૃષ્ણ રે માતાજી, તમે દઈ આવો બટાળા વાહ, રત્નેશ્વર આવો ને તો રત્નેશ્વર જાવ. આપણે યાર ને બાપા. વાહ વાહ હે પપ્પા. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ને જય જાનકી. બકાલું ઉતારતા ને બેઠા આવે. વાહ ભાઈ વાહ. ને છે ને મારે થઈ ગયું છે મોડું, અત્યારે બધા વાટે ઊભા છે. તો હવે કઈ રીતનો પ્લાન છે જાય પછી ખબર પડે. ચાલો ભાઈ આપણે નીકળીએ. અને 2 ઠેલા લીધા છે, એકમાં ડ્રોન છે કેમ કે ત્યાં ભાઈ નજારો મસ્ત છે. હવે જોઈ જેમ ચાલવાનું જો તો ખરા. ગામમાં જઈને ત્યાં બધા ઊભા છે વાટે. એટલે અહીં દુકાનમાં કપડા બદલાવાના છે. એટલે આમાં ટેમ જ નહીં રહેલા. હકીકતમાં સેવું કહું ને, આ દુકાન નો ખોલી હોત ને તો સારું હતું, એમ થઈ ગયું તો. દુકાન કામ થોડુંક મૂકીએ આપણે, પણ કાંઈ નહીં ભાઈ. અમારે જવાનું છે ગાડીમાં. આ ગાડીમાં જવાનું છે અમારા મિત્રની. અને અમારા એક મિત્ર છે અહીં, નાનપણના મિત્ર છે, અહીં દુકાને બેઠા છે. એ આવે છે અમારી સાથે. બધા હાલ્યા આવે છે વાડીએથી. આવે પછી નીકળીએ ભાઈ. તો અમારી ગાડી છે ને રવાના થઈ ગઈ છે કદમગીરી તરફ. કોમલ મેડમ છે ને અત્યારે બેંગડી પહેરવાનું હોય છે. બોલ કેમ એમ? આ છે અમારા હેવી ડ્રાઈવર મિત્ર, જૂના નાનપણના. ગાડી છે ઉપર પુગાડી દીધી છે ભાઈ. અને અહીંયા થોડુંક અઘરું પડે છે. હાલો હાલો મુકેશ, બહાર તો કાઢો અમને યાર, હલવાઈ ગયા અમે. ખોલતા નથી અમે. છે ને મંદિરે દર્શન કરીને નીચે આવીએ, કેમ કે અહીંયા ટ્રાફિક બહુ હતું. નાસ્તો ને એવું લઈને આવ્યા છે. ચાલો ચાલો ચાલો. બોલો બોલો, લોકેશન ગોતતા ગોતતા અમે આવીએ છીએ. અને પોર અમે છે ને ઓલી ઝૂંપડી છે ને અમે ત્યાં હતા. ભૂખ લાગી છે ને નાસ્તો લાવ્યા છે ભાઈ. ને ક્રેડિટ જાય છે અમારા હાળાને. એમ ક્રેડિટ નાસ્તો લાવવાનો પૈસા મેં નહીં દીધા ને એટલે ક્રેડિટ દેવું પડે ને. ભૂખ લાગી એમ મને તો ભાઈ. મારા હાળી છે ને આજ રિહાણેલા છે, કંઈ બોલ્યા જ નથી સવારથીના. એક શબ્દ બોલ્યા હોય ને તો આરામ. હું છું હા શું બોલતો નહોતા લાવતા આવડે કે પરાણે લાવ્યા? પરાણે લાવ્યા. પણ આમાં તો એટલું બધું શું કામ સોંપડી દીધું? મીઠું થોડું સોંપડવાનું કીધું તું મેં. મરસું કીધું તું, મરસું લીંબુ. ને ખાવ મારે પેટ ભરાઈ ગયું છે મસ્ત. હવે કઈ બપોરા કરવાની જરૂર પડશે નહીં. ડ્રોન લાવેલો છો તો ભાઈ ડ્રોન થી થોડુંક શૂટ કરી અને આવડાને શૂટ કરી દઈ થોડુંક. એટલે પછી હું મારું શૂટ કરી દે ને એમને શૂટ ન કરી દે પાછા. અત્યાર સુધી પડતું છું હવે ફોટા પાડવા. તમે ભાગ્યા હતા પણ એને તૈરે લાગી, પાણી નહોતું મારા હા ને. પાણીનું પરબ આવ્યું ને તે પાણી ભરવા નીકળ્યા છે. ફેમિલી બગદાણા આવ્યા હતા દર્શન કરવા. અને હવે વરસાદ આવી ગયો છે. હવે ભાગી ફટાફટ ઘરે. ને મારે અત્યારે બહુ હાલને જવાનું છે સુરત. તો અત્યારે છે ને પૂગી ગયા અમારા હાળા સાહેબની દુકાને. અને કઈ બાજુ જતા ભાઈ તમે? એ મારું તો ક્યાં ગયા છે? મારી પીન તને કેમ લાગી ગઈ? રત્નેશ્વર ગયા. રત્નેશ્વર ગયા ને ભાઈ. આવા બધા જાય છે. કયું ગામ? ડાઠા. વાહ, હવે ક્યાં જાવ છો? ઘરે મજા આવી ગઈ અમારા ગામમાં? હે તો વાંધો નહીં. હાલ તો હું ભાગું ઘેરે. મારે ઘેરે જવું છે. મારે અત્યારે 6 વાગ્યા ને બસ. ચાલો ભાઈ ભાઈ ગયા આપણે.
પેલું ઘેરે પૂકી ગયો ને ભાઈ એટલી ઉતાવળ છે ને બસ વાળાનો ફોન આવી ગયો છે અને જવાનું છે બસ આવે ત્યાં ફટાફટ પેકિંગ કરીએ છીએ કેમ કે આશુબેન સુરત આવે છે અને અમારે બે ભરને જવાનું છે અત્યારે સુરત નીકળો અને ફટાફટ તો હે એક પાવર બેગ મારી પાસે હે ને એને લઈ જાઉં તારે જોતો તારે લઈ લે હા તો એ લઈ લે તો ચાલો ભાઈ આમાં ડેટા છે હું ફટાફટ લઈ લઉં અને અમે ફટાફટ હું પેકિંગ કરી નાખું મારે પેકિંગ હાવ બાકી છે બધું મોડું થઈ ગયું છે મારે ભાગવું ફટાફટ એટલી ઉતાવળ થઈ ગઈ તમને ખેલાઈ પેક કર્યો ખાઈ ગામાં હાલો રેડી હવે તમારા સોફા ઉઈ રહેજો અને આ ભાઈ અમારે હારે આવે ને અમારો સોફો છે હા હવે છે ને કામ છે મારે થોડું કંઈ કામ કરવા માંડું પછી કે ખાવાનું ગોચ્યા ખાવાનું તો મેળ આવશે ને એવું લાગે છે સાચી વાત છે પેલું ખાઈ લીધું તું તો ખાઈ લે ને ઘેરે હતી અમાર તો કઈ ખવાય નહીં ભાઈ શરામણ હે તો ખોટો આવ્યો તું મારી યારે જય માં મોગલભાઈ આજ તો ઘણી બધી જગ્યાએ અમે દર્શન કરી આવ્યા ભગુડાઈ જથા રમેશભાઈ તમે તો જાઓ એક ને જા ને ખબર તો દર્શન કરી લો અને હુઈ જાઓ શાંતિ ચાલો ભૂખા છેલ્લા છે જબ્બર આવડા બધા યાર કેવોની ભૂખ લાગી ગયા છે સવારથી નું ખાધું નથી દેખારી હું તીખારી મીગી છે પાવભાજી સેવ ટમેટા બોલાવી જો ઝપટ હાલો મૂકવાનું નથી જો આ કર્યો સરવાનું એટલે ભાઈ ખબર છે અમને એટલું મળે છે હવે બેન કરી જો ને એની ખાવા જો નહીં હવે શાંતિ છે ભાઈ ભૂખ લાગી હતી કેવાની જમી લીધું હે અને હવે જેવા પૂગી હોય સુરત સવારમાં પૂગશું સવારમાં મતલબ સુરત અમે એટલે જાય છે કે મારે થોડુંક કામ હતું અને આશુબેન કીધું ને કહેતા કે મને સુરત લઈ જા તો અહીંયા મોટા ભાઈ ની મતલબ અમારા દાદાનો છોકરો ની રહે છે હમણાં અહીં ગામડે આવેલા હતા તો અત્યારે ત્યાં ઉતરશું નકર તો મારું નક્કી ન હોય ક્યાં જવું એમ પણ ભાઈના ઘરે રોકાવાનું છે તો પ્લેન છે ક્યાં ઉતરવાનું છે એ ભૂલાઈ ગયું મને ક્યાં ઉતરવાનું એટલે કુબેરનગરના પોપડે ઉતરવાને યાદ ન રહે ભૂલાઈ જાય છે ને હમણાં હે ને ભૂલાઈ જાય છે મને થોડું બધું કુબેરનગરના પોપડે ઉતરવાનું અને થોડુંક કામ હતું શૂટનું ને એવું એટલે જાય છે તો 1-2 દિવસ વધી રોકાય વધી 3 દિવસ રોકાય હવે જોઈ કેમ કે 2 દિવસનું તો મારે કામ જ છે રવિવારે કામ છે અને કાલ શનિવાર છે સવારે તો શનિવારનું કામ છે રવિવારનું કામ છે બધું કમ્પ્લીટ થઈ જાય અને તારમાં ફોન આવી ગયો ફોન મેડમનો ફોન આવી ગયો છે જમ્યું કે નથી જમ્યું ખાઈ લીધું 10:30 થઈ ગયા છે તો બસ હવે થોડુંક એડિટિંગ છે એ કરી બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ત્યારે લાઈક કમેન્ટ ઉપાડ લો ફોન નગર બાદવાન થઈ જાય આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય અને સુરત વાળા બધા કમેન્ટ કરી નાખજો હાલો અને સબસ્ક્રાઇબ કરતા હાલો બાય બાય